રાધા, બે પુરુષો સાથે તારા આડા સંબંધની જો વાત બહાર પડી ગઈ ને તો આપણા પરિવારની કેટલી બદનામી થશે એના વિશે તને ખબર છે? અરે એના કરતા તો આ ટેસ્ટ કરાવી લે એટલે બધું જ સાબિત થઈ જશે. પછી તને કોઈ નહીં પૂછે કે તારા પેટમાં જે બાળક છે ને એ શૌર્યનું છે કે પછી આ ડોક્ટર. દાદા ચાલ આપણે સૌથી પહેલા ડોક્ટર પાસે જઈને ડીએનએ ટેસ્ટ કરાવી, જેથી તારા પેટમાં જે બાળક છે ને એના ઉપર કોઈ સવાલો ના કરી શકે. ચાલ. મારે ક્યાંય નથી જવું. મારા પતિને જ મારા પર શંકા હોય તો હું બીજાને શું કહેવાની હતી? મને શંકા નથી રાધા, પણ આપણા પર કોઈ શંકા ના કરે ને એટલે કહું છું. ક્રિશ, પારકાના આપેલા ઘા સહન થઈ જાય છે કારણ કે પોતાનાનું કવચ હોય છે સાથે. પણ જ્યારે પોતાના જ ઘા આપે ત્યારે એ કવચ ચીરાઈ જાય છે. કેમ દરેક સ્ત્રીને જ આવા બધા સવાલ જવાબના સામના કરવા પડે છે? એ સીતા હોય કે રાધા, દરેક સ્ત્રીના જીવનમાં આવી અગ્નિ પરીક્ષા કેમ આવે છે? પણ હું આ નહીં થવા દઉં ક્રિશ. આ ટેસ્ટ કરાવીને હું સાચી છું એ સાબિત કરવા માટે હું કોઈકના ઘડેલા કાવતરાની અગ્નિ પરીક્ષા નહીં આપું. અને ક્રિશ, હું રાધા, તમે અંદર ચાલો. બેસો. આરામ. એક મિનિટ. શું નસીબ છે રાધાના, જ્યારે જુઓ ત્યારે એને સાચવવા બધા આવી જ જાય છે. તમને મેં ના પાડી હતી તો પણ તમે ઉઠીને બહાર કેમ ગયા? આ લોકો કોણ હશે? આમના ઘરવાળા તો નથી ને? પલ્સ રેટ પણ ડાઉન રહ્યા છે. આવું ને આવું ચાલ્યું ને તો કોમ્પ્લિકેશન ક્રિએટ થઈ શકે છે. તમે આરામ કરો પ્લીઝ. ક્રિશ, રાધા પેલા ડોક્ટર સાથે ક્યારની અંદર છે. મને તો એ નથી સમજાતું કે ડોક્ટર એને અંદર લઈ જઈને કરે છે શું? હું એક ડૉક્ટર છું અને મારા દરેક પેશન્ટનું ધ્યાન રાખવું એ જ મારું કામ છે. સમજ્યા મેડમ? મારે રાધાને મળવું છે, મને અંદર જવા. તમે એમને નહીં મળી શકો. તું કોણ છે મને રોકવા વાળો? રાધા મારી પત્ની છે. હું એક હસબન્ડને એની વાઈફથી મળતા નથી રોકતો, પણ એક ડૉક્ટર તરીકે મારા પેશન્ટને મળવાથી રોકી રહ્યો છું. અત્યારે એમની હાલત એટલી ખરાબ છે કે એમણે કોઈને ના મળવું જોઈએ, અને તમને તો બિલકુલ નહીં. ક્રિશ, મને તો એવું લાગે છે કે રાધાએ જ અમને ના પાડી હશે. તમે રાધા મેડમના કોણ થાવ છો એની મને નથી ખબર, પણ દરેક વાતને તમે આમ લાઉડલી અને નેગેટિવ એમાં કેમ કહો છો? અને તમે તો રાધા મેડમના હસબન્ડ છો ને, તો પણ તમે આવી ભોળી સુંદર સમજદાર પત્નીની આવી હાલત કરી નાખી.
આવી સ્ત્રી પત્ની તરીકે જેને મળે ને બહુ નસીબદાર કહેવાય. કેટલા પ્રેમાળ અને લાગણીશીલ છે રાધા મેડમ. મને પણ નથી ખબર કે તમે રાધાના કોણ થાવ છો, પણ અત્યારે વાતો તો એવી કરો છો જાણે કે રાધા સાથે જન્મ જન્મનો સાથ હોય તમારો. વાહ ડૉક્ટર સાહેબ વાહ, તમે દિલના ડૉક્ટર છો ને. હવે સાચું કહો, તમે રાધાને થોડાક જ દિવસથી ઓળખો છો કે પછી તમારા બંનેનું કોઈ જૂનું કનેક્શન છે?